સ્વરૂપજી આપણી સાથે જોડાઈ રહ્યા છે, કિશોર આપણી સાથે છે અને તેમની સાથે બીજેપીના ઉમેદવાર. જી કિશોર. સંધ્યા આપણે જણાવી દઉં કે અત્યારે આજે ત્રિપાંખીઓ જંગ છે અને સ્વરૂપજી જે છે તે હનુમાન દાદાના દર્શન કરીને મતગણતરી કેન્દ્ર પર જવાના છે. અત્યારે આપણી સાથે છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર. કેટલો જીતનો વિશ્વાસ છે સ્વરૂપજી? 100% વિશ્વાસ છે. જ્યારે પાટેશ્વર મહાદેવના દર્શન કરી અને એમના આશીર્વાદ મળતા હોય ત્યારે 100% વિશ્વાસ છે. ત્રિપાંખીઓ જંગ હતો, કઈ રીતે આ ચૂંટણી આપે જોઈ હતી? અઢારે આલમનો એક જ નારો હતો કે આ વખતે કમળ કમળ કમળ. મોદી સાહેબના વિકાસને આગળ વધારવા માટે અઢારે આલમે ખૂબ મહેનત કરી અને બુથ સુધી જાય અને કમળને વોટ આપી અને બહુ જંગી મતોથી જીતાડવા માટે ખૂબ મહેનત કરી છે. કયા એવા મુદ્દાઓ રહ્યા જેના આધારે આપ જીતનો જે દાવો કરી રહ્યા છો? અમારા મુદ્દા જ્યાં કમાન એરિયામાં આવતું સિંચાઈનું પાણી ત્યાં નથી પહોંચ્યું, ત્યાં પહોંચાડવાના પ્રયત્ન કરીશું. આરોગ્ય માટે પણ પ્રયત્ન કરીશું, રોડ રસ્તા માટે પણ પ્રયત્ન કરીશું અને જ્યાં રોજગારીની જે ખામી છે રોજગારી માટે પણ GIDC લાવવાનો પ્રયત્ન કરી અને લોકોના જે નાના મોટા કામો છે એ કામોમાં સંપૂર્ણપણે પ્રયત્ન કરી મદદરૂપ થઈ અને પૂર્ણ કરીશું. 2022માં થોડા મતો માટે આપ જ્ઞાનીબેન સામે રહી ગયા હતા અને જે કમી હતી તે આ વખતે પૂરી થઈ ગઈ છે? હા, 100% 2022ની અંદર અમે એકદમ નવા પડ્યા હતા ત્યારે દરેક કાર્યકર્તા સુધી પહોંચી ના શક્યા, મતદારો સુધી પહોંચી ના શક્યા. ત્યાં થોડા મતોથી હારનો સામનો કરવો પડ્યો, પણ તે ત્યાંથી કરીને આજ દિન સુધી લોકો વચ્ચે રહ્યો છું. લોકોના નાના મોટા કામોમાં સુખ દુઃખમાં પણ સાથ આપ્યો છે અને પ્રસંગોમાં પણ સાથ આપ્યો છે, પ્રસંગોમાં પણ હાજરી આપી છે. એટલે આ વખતે લોકો પણ મને સારી રીતે ઓળખે છે, મારા ભોળા ચહેરાને સારી રીતે ઓળખી અને લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, લોકોનો અપાર આશીર્વાદ મળી રહ્યા છે. એ લોકોના આશીર્વાદ થકી આ વખતે બહુ જંગી મતોથી કમળ જીતશે. 82,000 કરતાં પણ વધુ મતો જે છે તે વાવ વિધાનસભા બેઠક પર છે. આપ ઠાકોર ઉમેદવાર છો, અલ્પેશભાઈ પણ બહુ મહેનત કરી હતી. શું લાગે છે ઠાકોરો કઈ બાજુ રહેશે અને શું ઠાકોરોના મતોથી આપ જીતી રહ્યા છો? ઠાકોર સમાજ, હું પણ ઠાકોર સમાજમાંથી આવું છું અને ઠાકોર સમાજને પણ વિકાસની જરૂર છે. આ વખતે ઠાકોર સમાજે પણ નિર્ણય લીધો છે કે આ વખતે મોદી સાહેબના હાથ મજબૂત કરવા, મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે ઠાકોર સમાજ પણ એક થઈ અને ભાજપને કમળને વોટ આપી અને આ વિકાસને આગળ વધારવા માટે સાથ સહકારમાં પૂરેપૂરા 100% રહ્યા છે અને અમને અઢારે આલમનો ભરોસો છે. અઢારે આલમે સાથ સહકાર આપ્યો છે અને અઢારે આલમ થકી આજે કમળ ખીલશે અને મોદી સાહેબના હાથ મજબૂત કરશે. માવજીભાઈ પટેલ જે છે છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી હતી. માવજીભાઈ પટેલ જે આપને નુકસાન કરાવશે કે ફાયદો કરાવશે? નહીં, અહીંની જનતા જો અઢારે આલમ વિકાસને વરેલી છે અને જે માવજીભાઈ જે સમાજમાંથી આવે છે એ સમાજ પણ ભારતીય જનતા પાર્ટીને વરેલો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ હોય એ ક્યારે ભૂલ ના કરે. એમણે પણ ખૂબ જ આશીર્વાદ આપ્યા, ખૂબ જ કમળને વોટ આપ્યા છે અને 100% કમળને જીતાડવા માટે પ્રયત્નો કર્યા છે અને 100% કમળ જીતશે. સરોજી, કેટલા મતોથી આપ જીતી રહ્યા છો? બહુ જંગી લીડ આવશે. ટૂંક જ સમયમાં તમને પણ ખબર પડી જશે અને બહુ જંગી મતોથી લીડ આવશે અને જંગી મતોથી કમળ જીતશે એ પૂરી આશા છે. કયા એવા કામો છે જે હજી સુધી બાકી રહી ગયા છે? 2 ટર્મથી જ્ઞાનીબેન જીતી રહ્યા હતા અને હવે આપ જો જીતો છો તો કયા એવા કામોને મહત્વ આપશો? છેલ્લા 7 વર્ષથી ભાજપનું વા વિધાનસભાની અંદર શાસન ન હોવાના કારણે જેવા જોવા એવા કામો થયા નથી. એ કામોને ચાલુ સરકારમાં બેસી, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેસી અને નાના મોટા કામો સંપૂર્ણપણે અમે જે બાકી રહ્યા છે એ પૂર્ણ કરવા પૂરેપૂરો પ્રયત્ન કરી અને પૂર્ણ કરીશું. સ્વરૂપજી, જો આપ જીતો છો તો જીતનો વરઘોડો ક્યાંથી ક્યાં સુધી નીકળશે? તો જીત તો પાકી જ છે. જ્યારે પાટેશ્વર મહાદેવના આશીર્વાદ મળતા હોય અને અઢારે આલમના જ્યારે આશીર્વાદ હોય ત્યારે જીત પાકી જ હોય. જીત નિશ્ચિત છે અને જીતનો વરઘોડો અઢારે આલમ સાથે મળી અને અમારા કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી શરૂ થશે. ત્યારે આજે શનિવાર છે, હનુમાનજી ગેળા હનુમાનજીના દર્શન કરી, ત્યાંથી ધરણીધર ભગવાનના ધીમા દર્શન કરી અને લોણશીલા પણ ત્યાં હનુમાનજી મહારાજ બેઠા છે એમના પણ દર્શન કરી અને વાવર થઈ અને ગામડે બીઓગ જઈ અમારું રેલી પૂરી થશે. કયા એવા વાયદાઓ તમે કર્યા છે જે આપ જીત્યા પછી પૂર્ણ કરશે? મેં પહેલાં કીધું તમને કે પહેલાં તો ખેડૂતોને સિંચાઈના પાણી જ્યાં નથી મળ્યા એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું. જે રોડ રસ્તા બાકી છે ત્યાં પણ પૂરા પ્રયત્ન કરશું. આરોગ્ય માટે પણ પૂરા પ્રયત્ન કરશું અને રોજગારી માટે, રોજગારી નથી મળતી આ વિસ્તારની અંદર રોજગારી માટે પણ પૂરેપૂરા પ્રયત્ન કરીશું.
જે જિલ્લા પંચાયતની જે સીટો છે એમાંથી કઈ એવી સીટ જે મહત્વની છે આપના માટે કે જ્યાંથી સૌરભજીને એ સીટ જીતાડે છે, જ્યાંથી વધુ મતો આપને મળશે? વા વિધાનસભાની 8 જિલ્લા પંચાયત છે. દરેક જિલ્લા પંચાયતની અંદર 18 આલમ છે. 18 આલમના મોટા આશીર્વાદ મળી રહ્યા છે. એટલે 8 જિલ્લા પંચાયતની અંદર મોટા પ્રમાણમાં અમને આશીર્વાદ મળી અને કમળને જીતાડવા માટે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે અને મળશે. છેલ્લો પ્રશ્ન, જીતનો કેટલો વિશ્વાસ, સમર્થકોને શું કહેવા માંગો છો? હું સમર્થકોને એડવાન્સમાં કહેવા માંગુ છું, આ જીત 18 આલમની જીત હશે અને 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે એટલે 18 આલમનો જશ છે. 18 આલમનો જીત જશ્ન મનાવશે અને 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. સંધ્યા હતા સ્વરૂપજી, તેમનું કહેવું છે કે જીત એ મારી નહીં હોય પરંતુ 18 આલમની જીત હશે. સંધ્યા જી, આભાર અમારી સાથે જોડા બદલ. આ સાથે સ્વરૂપજી જે બીજેપીના ઉમેદવાર છે, જીતનો દાવો કરવામાં આવ્યો છે અને તેઓ આજે, કારણ કે શનિવાર છે, હનુમાન દાદાના દર્શન કરી અને ત્યારબાદ તેઓ જશે કાઉન્ટિંગ સેન્ટર પર. પરંતુ વાત કરીએ વાવમાં, તો વાવમાં કઈ રીતે કોના સમીકરણ ગોઠવાયેલા છે એ પણ વાત કરીએ. વાવમાં કોંગ્રેસ પાસે હેટ્રિકનો મોકો છે, કારણ કે 2 વખત આ બેઠક પર જ્ઞાનીબેન જીત્યા છે અને તેઓ સાંસદ બન્યા અને ત્યારબાદ આ બેઠક ખાલી થઈ, પેટા ચૂંટણી યોજાઈ. માટે કોંગ્રેસ પાસે હેટ્રિકનો મોકો છે. શું એ મળે છે કે નહીં, કે પછી એ ચૂકી જાય છે? કારણ કે ભાજપ પાસે 7 વર્ષ બાદ ફરી જીતનો આ મોકો આવ્યો છે અને આ મોકો બીજેપી છોડવા નથી ઈચ્છતી. કારણ કે પ્રચાર દરમિયાન પણ આપણે જોયું હતું કે આખું મંત્રીમંડળ ત્યાં પહોંચી ગયું હતું પ્રચાર માટે અને એ જ બતાવતું હતું કે બીજેપી માટે આ વખતની ચૂંટણી કેટલી મહત્વની છે. 3.5 દાયકા બાદ માવજી પટેલને MLA બનવાનો મોકો મળ્યો છે, કારણ કે બીજેપી તરફથી તેઓએ પોતાની પેરવી કરી હતી કે મને ટિકિટ આપો, પરંતુ તેમને ટિકિટ ન મળી અને તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. સવાલ એ છે કે અપક્ષ ઉમેદવારી કોને ભારે પડી શકે છે તે આજે ખ્યાલ આવશે. તો આ 3 અલગ અલગ પોઈન્ટ છે ને એ પોઈન્ટના આધારે જ આજનો દિવસ રહેવાનો છે, શનિવારનો દિવસ છે. સ્વરૂપજીએ કીધું કે હનુમાન દાદાના આશીર્વાદ મળશે. તેનો મતલબ તેમનું કહેવાનું એ છે કે ભાજપ પાસે 7 વર્ષ બાદ જીતનો આ મોકો છે અને જીતીને બતાવશે. વરઘોડો પણ કાઢવાની વાત કરી દીધી કે બીજેપી કાર્યાલયથી આ વરઘોડો નીકળવાનો છે. વાજતે ગાજતે હવે કોણ નીકળે છે, ઘોડે કોણ ચઢે છે? કારણ કે જ્ઞાનીબેને પણ કીધું હતું કે મારે તો લૂણ ઉતારવાની છે. તો એ જોવાનું રહેશે કે જીતનો જશ્ન આજે કોણ મનાવશે.